જામનગરમાં એસઓજી પીઆઈનો રાઇટર બની ફ્રોડ કરવામાં આવ્યો હતો। આરોપી દ્વારા વોટ્સઅપમાં સ્કેનર મોકલી રૂપિયા 1.95 પડાવી લીધા હતા। એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસના નામે કટકે રૂપિયા પડાવનાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જામનગરમાં એસઓજી પીઆઈનો રાઇટર બનીને ફ્રોડ કરીને આરોપીને વોટ્સઅપમાં સ્કેનર મોકલી રૂપિયા 1.95 પડાવી લીધા। સિટી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ અને પોલીસના નામે કટકે પૈસા પડાવ્યા હતા। પૈસા આપનાર સામે અગાઉ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। પૈસા આપનાર સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। આરોપીએ ધાક ધમકી આપી પૈસા પડાવી લીધા હતા। પોલીસે નકલી પોલીસ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બનેલી, જેમાં એક વ્યક્તિ છે, એને મોબાઈલ નંબર 9875118783 આ નંબર ઉપરથી 2-3 મિસ કોલ આવેલા। ત્યારબાદ એના ઉપર કોલ બેક કરતા એ વ્યક્તિએ જણાવેલું કે તે એસઓજીના પીઆઈના રાઇટર વાત કરે છે અને એમના જે વ્યક્તિને ફોન આવેલો ફરિયાદી જે છે એમના કોઈ સગાવાલા છે જે અગાઉ આરોપીમાં એનડીપીએસના એક્ટમાં પકડાયેલા હોય। આ આરોપીને શું કામ મદદ કરે છે અને એમનું શું કામ એના જામીન મૂકે છે, પેરોલ કઈ રીતે મૂકે છે, એ બાબતનું ડરાવી ધમકાવી અને આ વ્યક્તિ જે ફરિયાદીનું નામ પણ કેસમાં ખોલશે એ બાબતની ખોટી રીતે એને ડરાવેલા ધમકાવેલા અને તેમને એમના વોટ્સએપના બીજા નંબર ઉપરથી એક સ્કેનર મોકલેલું અને આ સ્કેનર ઉપર પૈસાની માગણી કરેલી અને આ જે ફરિયાદી છે એના દ્વારા કટકે અલગ ટ્રાન્ઝેક્શન કરી આ જે ફ્રોડ ફોન કરનાર વ્યક્તિ છે તેના ઉપર આશરે 1,95,000 જેટલા રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરેલા છે। જે આ પ્રકારે કોઈ પોલીસ પૈસાની માગણી ના કરે એવું આ ફરિયાદીને લાગતા એને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની ફરિયાદ લખાવેલી છે અને જે આ વ્યક્તિ કોણ છે કે જેણે પોલીસનું ખોટું નામ લઈ અને આ રીતના પૈસા પડાવેલા છે તે બાબતની તપાસ હાલ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, જામનગર।